સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તડાવ ગામમાં 5 કરોડથી વધુના ખર્ચે બનનારા સામૂહિક આરોગ્ય કેન્દ્રની યોજના હવે સવાલોના ઘેરામાં છે। જે હોસ્પિટલ 22 ગામોના લાખથી વધુ લોકો માટે આશાનું કેન્દ્ર બનવા જઈ રહી હતી તે હવે રાજકીય ખેંચતાણ વચ્ચે અટવાઈ ગઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। કરોડોની ગ્રાન્ટ, દાનમાં મળેલી જમીન અને શરૂ થયેલું બાંધકામ છતાં આજે કામ બંધ છે। આખરે આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાનું તડાવ ગામ, જ્યાં વર્ષ 2025માં સરકારે 5 કરોડથી વધુના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી હતી। ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું, પરંતુ થોડાક સમયમાં કામ અટકી ગયું, ફરી શરૂ થયું અને ફરી એકવાર બંધ થઈ ગયું। અને હવે ચર્ચા એ છે કે અહીં CHCને બદલે માત્ર PHC બનવાની તૈયારી ચાલી રહી છે। સ્થાનિકોનો દાવો છે કે તડાવનું CHC માત્ર એક ગામ માટે નહીં, પરંતુ આસપાસના 22 ગામોના લાખથી વધુ લોકો માટે જીવન રક્ષણ સાબિત થઈ શકે તેવું હતું। જો હોસ્પિટલ ધીમા ખસેડવામાં આવશે તો રાગાનેસડા, કુંડાળિયા, જોડિયાળી, મીઠાવી, ચારણ સહિતના અનેક ગામોના દર્દીઓને સારવાર માટે વધુ અંતર કાપવું પડશે। આ હોસ્પિટલ માટે પ્રવીણભાઈ રાજપૂત દાતાએ પોતાની કરોડો રૂપિયાની કિંમતી રોડ ટચ જમીન સરકારને દાનમાં આપી હતી। જમીનની સરકારી નોંધ પણ થઈ ગઈ, ખોદકામ પણ શરૂ થઈ ગયું, પરંતુ હવે જો હોસ્પિટલનું સ્થળ બદલાશે તો દાતાની ભાવના અને જાહેર હિત બંને સામે પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર થોડાક લોકોના વિરોધના આધારે આખા વિસ્તારના લોકોના આરોગ્ય હક સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ઉપરથી સૂચના મળતા કામગીરી રોકવામાં આવી છે અને ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે। આ સમગ્ર મામલામાં મંત્રી સ્વરૂપ ઠાકોર દ્વારા સરકાર સમક્ષ કરાયેલી ભલામણ પણ ચર્ચામાં છે, જેમાં ઢીમા ખાતે CHC ને તડાવ ખાતે PHC કરવાની ભલામણ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હવે આ ભલામણ સમગ્ર વિવાદનું કેન્દ્ર પણ બન્યું છે। મારું નામ ઇન્દ્રજીત, ગામ તડાવ। મારે એટલી અરજી છે કે અમારે ચોટીલ રોડે સરપંચ તરફથી જમીન ફાળવેલી હતી। એ જમીન ઉપર સરકારી હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। 5 કરોડના ખર્ચે સરકારી હોસ્પિટલ બનાવવાની હતી, પણ ગામના થોડાક મોટા આગેવાનોના કારણે એ કામ 2 વખત રોકવામાં આવ્યું અને 2 વખત કામ ચાલુ કરીને ફરીથી બંધ કરવામાં આવ્યું છે। એટલે સરકારને મારી વિનંતી એ છે કે જો ચોટીલ રોડે જમીન ફાળવેલી છે સરપંચ તરફથી, એ જગ્યાએ જો હોસ્પિટલ બને તો આજુબાજુના 22 ગામના લોકોને ખૂબ એનો ફાયદો થશે, કારણ કે વાવને થરાદ અહીંથી જવું ગરીબ માણસને બહુ દૂર પડે છે અને ગમે ત્યારે અડધી રાતે જો ભાગવાનું થાય દવાખાને તો વાવને થરાદ ગરીબ માણસ કઈ રીતે જાય અડધી રાતે? તો જો તડાવમાં હોસ્પિટલ હોય તો ગરીબ માણસને અડધી રાતે એમની સુવિધા મળી રહે, સારવાર મળી રહે। એટલે સરકારને એટલી વિનંતી છે કે જો ચોટીલ રોડે સરપંચ તરફથી જમીન ફાળવેલી છે ત્યાં હોસ્પિટલ બને એવી મારી આગ્રહ વિનંતી। હું રાઠોડ પ્રવીણસિંહ રાજાજી, રહે તડાવ। મેં તડાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે 1 હેક્ટર જમીન એટલે 10,000 ચોરસ મીટર, 2.5 એકર જમીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તડાવ બનાવવા માટે મેં સરકારને આજથી 5 વર્ષ પહેલાં બક્ષિસ ભેટ આપેલ છે। ગામમાં જગ્યાનો અભાવ હોવાથી, નાની જગ્યા પડવાથી, જગ્યા મોટી જોવાથી ક્વાર્ટર બનાવવાના હોવાથી, PM રૂમ બનાવવા માટે, બિલ્ડિંગ બનાવવા માટે, પાર્કિંગ માટે, જેથી દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે, મોકળાશ મળી રહે, એ હેતુથી મેં મારા પોતાની માલિકીની જગ્યા સરકારને આજથી 5 વર્ષ પહેલાં ભેટ બક્ષિસ આપેલ છે। એનું ટેન્ડરિંગ થઈ ગયેલું, 1 વર્ષ પહેલાં ટેન્ડરિંગ થઈ ગયું, વર્ક ઓર્ડર મળી ગયો, કામ ચાલુ કરાયેલું, પણ ઉપરલા અધિકારીઓએ કોઈના કહેવાથી અમુક માણસોના 2 માણસોના સાચવવા માટે હજારો દર્દીઓની પીડાને સમજ્યા વગર આ લોકોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંધ કરાવેલ છે। મારા તડાવ ગામથી 10 કિલોમીટરની અંદર 20 ગામો આવેલા છે અને અમારા તડાવ ગામના CHCની અંદર હજારો દર્દીઓ બહારથી ગામથી આવે છે અને કોઈ પણ સુવિધા મળતી નથી। એ માટે મેં મારી જગ્યા આપી છે અને અમારો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું તાત્કાલિક જ્યાં જગ્યા અમે ફાળવી છે એ જગ્યાએ હોસ્પિટલ બનાવે। નવો વિવાદ એ પણ છે કે જ્યાં PHC બનાવવાની ચર્ચા ચાલી રહી છે તે જમીન અંગે દલિત સમાજ પોતાની સ્મશાન ભૂમિ હોવાનો દાવો કરી રહ્યો છે।
એટલે કે આરોગ્યની સાથે હવે જમીનનો પણ વિવાદ સામે આવ્યો છે. મારું નામ પરમાર કરશનભાઈ કમાભાઈ, ગામ ટડાવ, તાલુકો ધરણીધર, જિલ્લો વાવથરા. મારી સરકારશ્રીની રિક્વેસ્ટ એવી છે કે હું દલિત સમાજની અંદર એક અગ્રણી તરીકે કહેવા માગું છું કે અમારે સ્મશાન ભૂમિ 9 એકર નિયમ કરેલ છે. હવે આજની તારીખમાં અમારી સ્મશાન ભૂમિ 4 એકર છે. હવે જે તે અમે વખતે ગવર્મેન્ટે એક સરકારી ક્વાર્ટર બનાવી નાખેલ છે અને એ જમીન એ અમારી સ્મશાન ભૂમિની જમીનની અંદર બનાવી નાખેલ છે અને અમારે 350 થી 400 ઘર છે અમારા દલિત સમાજના અને અમારે સમાજના જે પરંપરાગત રીતે અમારે દફનવિધિ કરવામાં આવે છે. હવે સમયાંતરે અમારે એ જમીન જમીન જોતાં અમારે જમીન બીજી જમીનની જરૂર પડે તો અમારે જમીન ગોતવી ક્યાં? અને આજે જે ક્વાર્ટર બનાવેલ છે એ કોઈ સીટ વગર અને ડાયરેક્ટ અમારા સ્મશાન ભૂમિની જગ્યા ઉપર બનાવી નાખેલ છે. એટલે સરકારશ્રીને નમ્ર અરજ છે કે જે તે સમયે જે બનાવેલ ક્વાર્ટર છે એનો સર્વે કરી અને અમારી જગ્યા ખાલી કરવામાં આવે એવી અમારી દલિત સમાજની માગ છે. અને CHC હોસ્પિટલ હમણાં મંજૂર થયેલો તો 2 વર્ષ પહેલાં મારા ગામના સરપંચશ્રીએ દાનમાં જમીન આપેલ હતી. એ કે ચાલુ એટલે મને એમ કે અડો ત્યાં ક્વાર્ટર જતા રહેશે એટલે મારી જમીન ખાલી થઈ જશે. પરંતુ ત્યાં પણ 2 વખત કોન્ટ્રાક્ટરો આવી બનાવીને વળી ઉપરથી કોઈક સરકારના કોઈક નિર્ણયકારો છે એવું કહે છે કે તો હવે બંધ થઈ જવાનું છે અને આમ બંધ કરી નાખેલ છે. હમણાં પણ કામ ચાલુ થયું હતું એટલે મને પણ ગર્વ કે અમારા ગામની અંદર એક સુવિધા મળી રહેશે, પરંતુ એ પણ કાલે કોઈક અધિકારીઓ આવીને બંધ કરાવી નાખેલ છે. એટલે સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમારા ગરીબ લોકોનું કોઈ સાંભળતું નથી અને ગરીબ લોકો જશે તો ક્યાં જશે? રૂપિયાવાળા તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ સારવાર કરાવી નાખશે, પરંતુ ગરીબ લોકો ક્યાં જશે? એટલે અમારે જે તે જમીન ફાળવેલ કરેલ છે મારા ગામની અંદર સરપંચશ્રીએ, તેની અંદર જો હોસ્પિટલ બનાવી હોત ને તો બિચારા ગરીબ લોકોનું એક સારવાર પણ મળી રહ્યો અને સારું થતો એમ. અને જે તે સમયે મારા જે ક્વાર્ટર બનાવ્યા છે ને મારી સ્મશાન ભૂમિની અંદર એ ખાલી કરવામાં આવે ને એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે. હવે સવાલ એ છે કે સરકારે મંજૂર કરેલી કરોડોની ગ્રાન્ટ ધરાવતી અને બાંધકામ શરૂ થયેલી CHC આખરે કેમ અટકી? શું નિર્ણય ખરેખર વહીવટી જરૂરિયાતના આધારે લેવાયો છે કે પછી તેની પાછળ રાજકીય સમીકરણો જવાબદાર છે? આ તમામ સવાલોના જવાબની રાહ હવે માત્ર ટડાવ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના લોકો જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા ગામને જોડતા પુલના સમારકામનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા બાદ પણ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પુલના સમારકામ માટે શરૂઆતમાં 62 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને વધુ 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં કામ પૂર્ણ ન થતાં 10થી વધુ ગામોના લોકો પુલ પર એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ R&B વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકોએ પુલના સમારકામમાં ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જોકે અધિકારીઓએ કામ ટેન્ડરની શરતો અને ગુણવત્તાના ધોરણો મુજબ થઈ રહેવાનું જણાવ્યું હતું. ચર્ચા દરમિયાન સ્થાનિકોનો દાવો છે કે પુલમાં લગાવવામાં આવેલા સળિયા પૂરતા ઊંડાણ સુધી નાખવામાં આવ્યા નથી. પોતાના દાવાના સમર્થનમાં તેમણે પુલના એક ભાગને તોડીને બતાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમાં સળિયા ઓછા ઊંડાણ સુધી હોવાનું જોવા મળ્યું હતું. લોકોએ અધિકારીઓ પાસે વર્ક ઓર્ડર અને ટેન્ડરની સ્પેસિફિકેશન જાહેર કરવાની માંગ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંબંધિત દસ્તાવેજો કચેરીમાંથી મંગાવ્યા બાદ રજૂ કરવામાં આવશે. ઘટનાને પગલે સ્થાનિકોએ સમગ્ર કામની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. ઇકબાલગઢ ખારા બ્રિજ ઉપર આવેલ બનાસ બ્રિજ રિપેરિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એ બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ માટે સલામતીના ભાગરૂપે જાહેરનામું પાડી ઉપરથી આપણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ કરેલો હતો. જે કામગીરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂરી થયેલ છે. હવે એના ઉપર વેરિંગ કોટની કામગીરી બાકી છે. વેરિંગ કોટની કામગીરી કરી ત્યારબાદ એના ઉપર લોડ ટેસ્ટ કરી અને લગભગ અંદાજિત 1 વીકમાં આવા આપણે આ બ્રિજ ઉપરથી ફરીથી ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરી શકીએ. કેટલા દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો? બ્રિજ આપણે 62 દિવસ માટે બંધ કર્યો હતો. એના પછી જે બાદ ત્યારે એ સમય દરમિયાન આપણે કામગીરી કરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની. શું કારણસર આટલી લંબાઈ ખેંચવી પડી? લંબાઈ એટલે આમાં એક ટેકનિકલ કાળજી રાખીને કરવા જેવું કામ છે. આખું બ્રિજનું સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ કરી ત્યારબાદ એમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાની હોય છે. એટલે એના સલામતીના ભાગરૂપે આપણે બ્રિજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખ્યો. 15 થી વધુ ગામોનો આક્ષેપ છે કે માત્ર 1 ઇંચ જ સળિયા અંદર નાખવામાં આવે છે પિલરની અંદર. એક ખોટી વાત છે. ખોટી વાત નથી સાહેબ, સાચી વાત છે. કામગીરી ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે. નથી થઈ રહ્યું. હજુ કેટલો સમય લાગશે તમારા અંતે? એક અઠવાડિયામાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે એક અઠવાડિયામાં બ્રિજ ઉપરથી સાહેબ ભ્રષ્ટાચાર સાબિત થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો સામે જે રીતે સરકારના આદેશ મુજબ કડક પગલાં લેવામાં.
આગામી રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પતેતી, દિવાળી તથા હિન્દુ ધર્મના નવા વર્ષ સહિતના વિવિધ તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) હેઠળ વાવથરા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 31 ડિસેમ્બર 2026 સુધી હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ તલવાર, ભાલા, બંદૂક, ખંજર, અણીદાર ચપ્પા સહિત શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે. તે ઉપરાંત સ્ફોટક પદાર્થો, પથ્થરો ફેંકવાના સાધનો સાથે રાખવા, સળગતી મસાલ સાથે સરઘસ કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થાને અસર કરે તેવી પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી ફરજ દરમિયાન અધિકૃત હથિયાર ધરાવતા કર્મચારીઓ તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી ધરાવતા વ્યક્તિઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સિયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્કડ લો પ્રેશર સિસ્ટમ અને સિઝનલ ટ્રફ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર, ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દેવભૂમિ, દ્વારકા અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે. દરિયો તોફાની રહેવાથી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના આંકડાઓની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 86 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 143.1 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે હાલ શહેરમાં સામાન્ય કરતાં અંદાજે 40% ઓછો વરસાદ નોંધાયો છે. आज का जो फोरकास्ट आने वाला अगले 7 दिन के लिए 4 से लेकर 10 जुलाई तक, इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीम हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है 4 से लेकर 7 जुलाई तक. इसमें आज के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है सूरत, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में अरावली, दाहोद, माहीसागर, बड़ोदरा, छोटा उदयपुर के लिए. येलो वार्निंग दिया गया है. हेवी रेनफॉल का जो वार्निंग दिया जाता है आइसोलेटेड प्लेसेस में साबरकांठा, खेड़ा, आनंद और पंचमहाल के लिए दिया गया है. और सौराष्ट्र कोस्ट में एक्सट्रीमली हेवी रेनफॉल रेड कलर के साथ जो वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. हेवी हेवी रेनफॉल वार्निंग ऑरेंज कलर के साथ इक्का दुक्का स्थानों में जो होने के संभावना रहेगा राजकोट, पोरबंदर और भावनगर डिस्ट्रिक्ट में. और हेवी रेनफॉल वार्निंग द्वारका, बोटाड के लिए दिया गया है येलो वार्निंग के साथ. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है. इसका जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में और बिजली गिरने का भी संभावना है. और बाकी जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात बाकी स्थानों में भी संभावना रहेगी दोनों रीजन में. अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. जो स्पीड है 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. इसका कारण है एक्टिव मानसून कंडीशन है. और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा. और जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है. किसान भाई के लिए अगले 5 दिन के लिए वार्निंग दिया गया है. इसमें जो स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें जो सिग्नल होस्ट किया गया है आज LCS 3 सिग्नल होस्ट किया गया है. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज और लाइट टू मॉडरेट रेन, एक उसके साथ 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा, हल्का से मध्यम बरसात का. उसके साथ लाइटनिंग का भी मतलब बिजली गिरने का संभावना रहेगा. अभी जो हमारे लिए वेदर सिस्टम इम्पोर्टेंट है
एक शेयर जोन अभी भी बने हुए हैं 21 डिग्री नॉर्थ, जो 3.1 एंड 7.6 किलोमीटर ऊंचाई में बने हुए हैं। ऑफशोर ट्रफ अभी दक्षिण गुजरात से लेकर कर्नाटक कोस्ट तक अभी विस्तृत है। एक वेस्टर्न डिस्टर्बेंस अभी ट्रफ के रूप में 5.8 किलोमीटर ऊंचाई में लगभग 70 डिग्री ईस्ट और 29 डिग्री नॉर्थ में अभी परसिस्ट कर रहे हैं। और एक जो लो प्रेशर बे ऑफ बंगाल में था वो ऑयल मार्क लो प्रेशर बन गया है। अभी नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एडजॉइनिंग नॉर्थ उड़ीसा एंड वेस्ट बंगाल कोस्ट के आसपास परसिस्ट कर रहा है। इसका जो साइक्लोनिक सर्कुलेशन है करीब 9.4 किलोमीटर तक ऊंचाई तक विस्तृत है। इसका जो डायरेक्शन ऑफ मूवमेंट रहेगा वेस्ट नॉर्थ वेस्टवर्ड अक्रॉस उड़ीसा एंड नॉर्थ उड़ीसा नॉर्थ छत्तीसगढ़ होते हुए पास करेगा अगले 3 दिन में। यह स्थिति आज जो कल बारिश हुआ है, एक्सेप्शनली हैवी रेनफॉल कल रिकॉर्ड हुआ है। 565 mm कल मंगरोल एक स्टेशन में जूनागढ़ डिस्ट्रिक्ट में रिकॉर्ड हुआ है। जो ऑल टाइम रिकॉर्ड था गुजरात की बिराबल स्टेशन में 520.2 mm बारिश प्रीवियस रिकॉर्ड था। 19 जुलाई 2023 में ये हुआ था। कल एक्सेप्शनली हैवी रेनफॉल हुआ है गुजरात रीजन में। 565 mm बारिश हुआ है मंगरोल स्टेशन और जूनागढ़ डिस्ट्रिक्ट में लाई कर रहा है। अभी तक जो स्टेट का बरसात का स्थिति है 86 mm बारिश रिकॉर्ड हुआ है। इसमें जो नॉर्मल सामान्य रेनफॉल है 143.1 mm जो -40% डिपर्चर है। सर अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में लाइट टू हल्का से मध्यम बरसात का संभावना रहेगा, 1-2 स्पेल, और इसमें बिजली गिरने का भी संभावना रहेगा। जनरली क्लाउडी स्काई। વાવ મામલતદાર કચેરી ખાતે વાવ અને ધણીધર તાલુકાની સંકલન સમિતિની બેઠક થરાદ પ્રાંત અધિકારી સાજન વેરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં સભ્યોએ સિંચાઈ, રસ્તા, એસટી બસ સેવા, શિક્ષણ, આરોગ્ય અને આગળવાડી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। બેઠકમાં બાલોતરી, કારેલી, ગામડી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ, કેનાલોની સફાઈ, નવા રોડ, બસ સેવા શરૂ કરવા, શાળાઓ અને આગળવાડીના મકાનો બનાવવા તેમજ આરોગ્ય કેન્દ્રની દિવાલ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। વિવિધ વિભાગોના અધિકારીઓ રજૂ થયેલા પ્રશ્નોના મોટાભાગની દરખાસ્તો મંજૂરી માટે મોકલાઈ હોવાનું જણાવી મંજૂરી મળ્યા બાદ તબક્કાવાર કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી। લાંબા વિરામ બાદ ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે ધાનેરા શહેરમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને રાજમંદિર ટોકીજ નજીક હાઈવે પર વર્ષોથી ચાલતી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી હતી। માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી। આસપાસની કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ લાખો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। છતાં પ્રથમ વરસાદમાં ફરી અગાઉ જેવી સ્થિતિ સર્જાતા કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે। તો કેટલાક સ્થાનિકોએ અગાઉના અધિકારીઓને કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। આ વિસ્તારના વેપારીઓને રહેવાસીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યાના કારણે રોજિંદી જિંદગી અને વેપાર ધંધા પર અસર થાય છે। તેમણે માંગ કરી છે કે નવી ચૂંટાયેલી ધાનેરા નગરપાલિકાની બોડી પ્રમુખ અને ચીફ ઓફિસર સ્થળ મુલાકાત લઈ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અને અસરકારક આયોજન કરે જેથી આગામી વરસાદ દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે।